શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મસંયમ યોગ શ્લોક 40નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્રી ભગવાન ઉવાચ પાર્થ નૈવેહ નામોત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે ન હિ કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. અર્થાત શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, એ માણસનો ન તો આલોકમાં વિનાશ થાય છે કે ન પરલોકમાં. કેમ કે એ વાલા, આત્મ ઉદ્ધાર માટે અર્થાત ભગવત પ્રાપ્તિ અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી. તો અગાઉના શ્લોકમાં અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યો હતો કે જે માણસ એ યોગમાં ધ્યાન રાખે છે પરંતુ એનું મન મોહમાં જતું રહે છે, તો એ માણસનો વિનાશ થશે કે શું થશે? ત્યારે ભગવાન જવાબ આપે છે કે જે માણસ એ યોગમાં કર્મમાં શ્રદ્ધા રાખે છે એનો ન તો આલોકમાં કે ન પરલોકમાં એનો વિનાશ નથી થતો. એનો આત્મ ઉદ્ધાર માટે ભગવત પ્રાપ્તિ અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી. જય શ્રી કૃષ્ણ.